દાદા તમારું નામ શું? નારાયણપુરી મોહનપુરી, ગામ ભાટિયા, ઉંમર વર્ષ 60। તમને શું તકલીફ હતી? મારે સાંધાની તકલીફ હતી કે મારે બેસવું પડતું તો ઓયમાં ને ઓય બાપા કરીને બેસવું પડતું હતું, અને ઊભું થવું હોય તોય મારે ઓયમાં ઓય બાપા કરીને ઊભું થવું। પછી બીજું તમને ખંભામાં મને એટલી તકલીફ હતી કે મારાથી આમ હાથ ઊંચો કરો ને ત્યારે મારા હાથ ઊંચા થતા। હા, અત્યારે આરામથી હાથ ઊંચા થાય, આમ હરી જાય ફરી જાય, પાછળનું કરી શકું, આમ કરી શકું, આમ કસરત વ્યવસ્થિત કરી શકું। પછી તમે આ તકલીફ હતી કેટલા ડોક્ટરો પાસે દવા લીધી? પોરબંદર, જામનગર, એમાં જામનગરની અંદરમાં ઓસવાડ, પછી વખારિયા સાહેબ, પછી આપણે સાત રસ્તે દવાખાનું છે ત્યાં, એવા જામનગરની અંદરમાં 4 દવાખાના હાડકાના ડૉક્ટર પાસે દવા લીધી। કેટલા વર્ષ થયા તમને તકલીફ હતી? આ તકલીફ લગભગ એમ માનો ને કે 8 થી 10 વર્ષ થી 10 વર્ષ થયા તમે આ તકલીફ સહન કરતો? 60 વર્ષની ઉંમર તમારી। હા, અને કામકાજમાં તમને તકલીફ પડતી? કામકાજમાં મારું દર્દ સહન કરીને મારી પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે મારે ફરજિયાત કામ કરવું પડતું, કારણ કે મારું પુરુષાર્થ તો મારે આપવું પડે ને। હવે તમે આવી રીતના પહેલે ઊભા ના થઈ શકતા, બેસી ના શકતા, હવે ઊભા થઈ જાવ, બેસી જાવ છો? મને કોઈ જાતની તકલીફ નથી, હજી તો મેં કોઈ દવાનો કે કોઈ જાતનો ક્રોસ કર્યો નથી, છતાંય કુદરતી ઉપચારથી આ બધું હું આરામથી એકદમ શાંતિથી બધું કરી શકું। તમારી ટ્રીટમેન્ટ અસ્મિતાબેને કરી? ઓકે, કાલે તમારી પહેલી ટ્રીટમેન્ટ થઈ? હા। એક જ ટ્રીટમેન્ટની અંદર તમને મટી ગયું? 90%। 90%? હજી એક પણ ગોળી નથી પીધી। મને કઈ મારા બેન ડોક્ટર બેન છે, મને સગાતા નથી, છતાંય મારે એટલો ગર્વ છે કે ના, એના કોઈ પણ ઈલાજથી મને 100% હજી ગોળી નથી પીધી ને 90% રાહત છે। નકર તમે દુખાવાની કાયમી ગોળી પીતા? કાયમીને માટે ગોળી પીવું તો મને ઈ ગોળીનો પાવર હોય ત્યાં સુધી નીંદર આવે, પછી એનો પાવર પૂરો થઈ જાય એટલે મારી 4 વાગ્યામાં નીંદર ઉડી જાય। હવે કાલે તમે ટ્રીટમેન્ટ કરાવી, કાલ તમને આખી રાત નીંદર આવી ગઈ? મને એકદમ શાંતિથી, મારી કોઈ પણ પગની સ્નાયુની અંદરમાં કોઈ પણ જાતની મને તકલીફ નથી, ને અત્યારે હાલની તકે મને કોઈ પણ બેઠક ઉઠક કરવામાં કે હાથ આમ કરવામાં, અધર કરવામાં, આમ કરવામાં, મારા હાથ નકર આ રીતે આમ ન થતા, અત્યારે હું આરામથી કરી શકું। આ અંગૂઠા આ રીતે મારા અંગૂઠા ન પહોંચતા। તો તમે અહીંયા જે કાલ ટ્રીટમેન્ટ કરી અને તમે જે ખર્ચો કર્યો એ તમને વસૂલ થઈ ગયો? વસૂલ એટલે એકદમ વસૂલ, અને તમને આમ આશીર્વાદ નીકળે એવું થઈ ગયું? આશીર્વાદ એટલે એમ કહું કે ભગવાન આવા દર્દીને તમને એકદમ ઈશ્વર તમારી ઉપર આવી કાયમીને માટે કૃપા દ્રષ્ટિ આપે કે આવી રીતે તમે ભગવાન કરતા સરસમાં સરસ કામ કરો। કુદરતી ઉપચાર માટે એકદમ વ્યવસ્થિત કામ તમારું 100% છે, 100%।